ચૂંટણીના કાયદા સંદર્ભે બિલ આવશે વિધાનસભા ગૃહમાં, આદિવાસી સમાજને બાકી રાખવામાં આવે છે। આજે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા લઈને જ્યારે બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમે આ બિલનો આગળ પણ વિરોધ કર્યો હતો અને આજે પણ વિરોધ કરીએ છીએ। આદિવાસી સમાજને આ બિલમાંથી બાદબાકી કરવામાં આવી છે એવું જણાવવામાં આવી રહ્યું છે, છતાં અમને ભીતિ છે, સામે ચૂંટણી છે એટલે કદાચ આદિવાસી સમાજને સમાવેશ નથી કર્યો, પણ આવનારા દિવસોમાં ચોક્કસ એમાં સુધારાના ભાગરૂપે આદિવાસી સમાજનો એમાં સમાવેશ થશે। આપ સૌ જાણતા હશો જે પ્રકારે એક વર્ષ પહેલા સમાન નાગરિક સંહિતાની કમિટી જ્યારે જિલ્લા કક્ષાએ સામાજિક, રાજકીય, ધાર્મિક અને તમામ પ્રકારના આગેવાનોની જ્યારે અભિપ્રાય લેવા માટે આવી હતી ત્યારે ગુજરાતમાં 80% જેટલા લોકોએ આનો વિરોધ નોંધાવ્યો છે। એટલે લોકમતની વિરુદ્ધમાં જઈને આ બિલ લાવવામાં આવી રહ્યું છે ત્યારે આ બિલનો અમે વિરોધ કરીએ છીએ। આજે તમે ગુજરાતમાં જોયું હશે, શું અમે સરકારને પૂછવા માંગીએ છીએ, શું આ બિલ લાવવાથી સામાજિક સમરસતા થઈ જશે? શું આ બિલ લાવવાથી રાષ્ટ્રીય ભાવના મજબૂત બનશે? તો સરકાર પાસે એનો જવાબ નથી। સરકાર માત્ર ને માત્ર ચૂંટણીમાં જે લઘુમતી સમુદાયો છે એમને ટાર્ગેટ કરીને આવનારી ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમ કરવા માટે આ બિલ લાવી રહી હશે।